મીઠા મધુર ને મીઠા મેવના રે લોલ, એથી મીઠી છે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. અમીની ભરેલી એની આંકડી રે લોલ, વાલના ભરેલા એના વીણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હાથે ગૂથેલા એના હીરની રે લોલ, હૈયું હેમત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. માતા પિતા જો ખરેખર મીઠા લાગતા હોય તો આ સાંભળવું ખાસ જરૂર છે. માતા પિતાની છત્રછાયામાં, જીવતા માતા પિતાની છત્રછાયામાં વાલના બે વેણ સહન કરતા શીખી લેજો. હોઠ બીડાઈ ગયા પછી મોંમાં ગંગાજળ મૂકવાની જરૂર નથી. જે અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદય ભાવથી ભેટી લેજો. મૃત્યુ પછી છબીને નમીને શું લાભ થાય? કાલની થપાટ લાગશે તો દેહ વિદાય થઈ જશે. પ્રેમાળ હાથ તમારા પર કદી નહીં ફરે. લાખો કરો ઉપાય તે વાસ્તવ લાવો પછી નહીં મળે. પછી દીવાન ખંડમાં છબી નમીને શું કરશો? માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનોને મળે છે. 68 તીર્થ તેના ચરણોમાં છે. બીજા તીર્થ ના ફરશો. શનૈની ભરતી આવીને ચાલી જશે. પલમાં પછી કિનારે છીપલા વીણીને શું કરશો? જીવતા હોય ત્યારે તેનું હૈયું ઠારજો. પાનખરમાં વસંત આવે છે એવો વ્યવહાર રાખજો. પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના અસ્તિત્વને ગંગામાં પધરાવીને શું કરશો? શા માટે ગંગાનું પાણી ખરાબ કરો છો? શ્રાવણ બનીને ગરપડની લાકડી તમે બનજો. દેહ થઈને હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે. પછી રામ નામ સત્ય છે. બોલીને શું કરશો? પૈસા ખર્ચતા બધું મળશે પણ મા બાપ કદી મળશે નહીં. ગયો સમય નહીં આવે. લાખો કમાઈ શું કરશો? પ્રથમ તો માતા પિતાને મળો અને શું હાથ ફેરવીને બેટા કહેનાર નહીં મળે. પછી ઉછીનો પ્રેમ લઈને આંસુ ઠારીને શું કરશો? તો જીવતા મા બાપને ભેટીને મા બાપના આશીર્વાદ લઈ લો.